કંપની સ્પેસિફિક તો ટિપ્પણી નહીં કરી, કારણ કે હાલમાં રેલવે સ્ટેક્સની ઉપર કોઈ કવરેજ છે નહીં પ્રીતિ, એટલે વ્યક્તિગત ટિપ્પણી તો નહીં કરીએ. કંપની સ્પેસિફિક મર્જરને લઈને સંભાવના છે કે કદાચ એક સક્ષમ અને મજબૂત કંપની ઊભી થઈ શકે છે જ્યારે બી આ પ્રક્રિયા જમીની સ્તર પર શરૂ થશે. અને રેલવે ક્ષેત્ર પર ટિપ્પણી કરીશ કે જે રીતના છેલ્લા ઘણા વર્ષોમાં 4-5 વર્ષમાં આપણે જે રીતના રેલવેની જે છબી છે એમાં સુધાર થયો છે પ્રીતિ, અને નિરંતર આ સુધાર આવનારા ઘણા વર્ષો માટે તમને જોવા મળશે. આવતા વર્ષે મારા ખ્યાલથી લગભગ અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ચાલુ થઈ જશે એવી બી આશંકા અને શક્યતાની વાતો થઈ રહી છે. વંદે ભારતની ઘણી બધી ટ્રેનો પૂર્ણ ભારત વર્ષમાં હવે ચાલી રહી છે. રેલવે કોચીસના અપગ્રેડેશન થયા છે, રેલવે ટ્રેક્સના અપગ્રેડેશન થયા છે, રેલવે સ્ટેશન્સના આધુનિકરણ થયા છે. અને એક સૌથી મોટી પ્રોબ્લેમ ભારતીય રેલ સાથે હતી એ છે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી. ત્યાં આગળ બી ઘણો બધો સુધાર થઈ રહ્યો છે. એટલે સક્ષમ અને મજબૂત કંપનીઓને ફાયદો થશે, જે બી આ ભારતીય રેલથી જોડાયેલી કંપનીઓ છે. યસ, તો રેલવે સેક્ટર અને અહીંયા